ઉપાડ્યો સુભા સાહેબ આ વ્યક્તિને મેં દેખી નથી. આ રાજ્યમાં આને મેં દેખ્યા નથી. આ છે કોણ? જી તમારી ગેરહાજરી. હા તમારી ગેરહાજરીમાં ગુજરાતના નવા સેનાપતિ છે. હવે ગુજરાત ને વાંધો નહીં આવે. પાણી પૂરતું થઈ ગયું ધરમદન એટલે આવે છે. મજા કરો. બીજું કઈ દારૂ પી નહીં અને કદાચ પી જાય પછી ઢગી જાય તો અમારું ધાયરું નો એ બાપુ गलियों में जाना नहीं जहर खाना उल्फत के फंद में खाना नहीं
રૂપિયા બક્ષિસ ના આવે છે તલવારની તમારે શી જરૂર પડી? વરરાજા માટે જોઈ છે. હમણાં વરઘોડો આવે છે એટલે થોડી વાર કામ પૂરતી આપો. કામ પૂરું થઈ જાય એટલે પાછા આપી દેશું. પૂછો એને મોંઘી તલવાર માટે આપી દો આપણે શું કરશું? આપણે તો બંદૂક નાખતું રિવોલ્વર બંદૂક વરરાજાને જોઈને અમારે લ્યો. સંગીત બરાબર થવું જોઈએ. કામ પૂરું થઈ જાય પાછા આપી દેશું. મજા આવે હા ચલાવો તમને મજા આવે આપણે जो फसा उनका कोई के ठिकाना હમણાં ડૂબી ના
પહેલે મંગળ સોનાના દાન દેવાય છે. તો ત્યારે જે કાંઈ ભૂલ થાય બાકી રહ્યા હોય તો સોનાના દાન તરીકે ગણાય છે. બીજું બીજું મંગળિયું વરતાય રે, બીજું બીજું મંગળિયું વરતાય. એ બીજે રે મંગળ તેના રે દાનો દેવાય રે, બીજે મંગળ દારૂના દાનો દેવાય રે, બીજે મંગળ. બીજું મંગળ વર્તાણું બીજે મંગળે ગાયના દાન દેવાય છે. તો ત્યારે જે ભૂલ થાય તેને ગાયના દાનનું ફળ મળે છે. કયામાં બાકી હોય ગામ છે અથવા બહાર ગામના મહેમાનો પધાર્યા હોય 5-25-200 રૂપિયા આપે તો કન્યાદાન તરીકે ગણાય છે. જગતમાં કન્યાદાન દેવું કોઈ ઉત્તમ દાન છે નહીં. બીજું મંગળ સાવધાન. એ ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે, બીજે મંગળ તેના રે દાનો દેવાય રે, બીજે મંગળ ભૌમિના દાનો દેવાય રે, બીજે મંગળ ભૌમિના દાનો દેવાય રે, બીજે મંગળ. ત્રીજે મંગળ ભૂમિના દાન જો પૈસા આપી લઈ લેવાના. તો અત્યારે આ ત્રીજું મંગળ ત્યારે કઈ ખોલવું જોઈએ ભૂમિના દાન તરીકે ગણાય છે. એ ભાવિનભાઈ જોશી રાજકોટ મંગળિયું વરતાય. એ જો તેરે મંગળ તેના રે દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે, મારા ચોથા મંગળ પૂરા થાય રે, ચોથે મંગળ. ત્યારે પૈસા- હવે ચોથું મંગળ વર્તાય. ભાઈ બેનને મળી લ્યો. બેન જહલ, તારા હાથેથી માના દૂધ ઝડપીને પીનારો તારો ભાઈ એ તને શું આપે? બોલ બોલ મારી ઓછા બેલી બેન, તારે શું જોઈશે? અમરેલીથી સિદ્ધેશ્વર મહાદેવના મંત્ર આવ્યા છે. કન્યાદાનને કે ચોથા મંગળિયામાં 100 રૂપિયાનો આપેલ કરો. આજ મને મારો મારી જાયો ભાઈ યાદ આવે છે. અરે ઉગો યાદ આવે છે ભાઈ. ભાઈ જાહુ ઓછું ન લગા. ભાઈ જાઉં એ પાણી પર પૂરી કરશે બહેન, ઓછું ન લગા. ભાઈ પિયા એ ઉગા પીપળા હરે રે વિરે બતાવી વા. અરે બાવાની એ બાવા એ બાંધવા હરે રે ઉતરા કે ગલેતા. બેન જહલ, ઠીક નહીં. મને ઉગો માનજે બેન, મને ઉગો માનજે. એમ કેવાથી ઉભો થવાતું નથી મારા વીર, પરંતુ ઉગાના અમર બલિદાનને એ જવા દેશમાં મારા વીર એ ઉગાના અમર બલિદાનને જ્યારે રા નવઘણ ભૂલી જશે ત્યારે શેષ નારાયણ પોતાના મસ્તક ઉપરથી આ જગતનો ભાર ઓછો કરશે. બોલ બેન, આથી વધારે તારે શું જોઈએ? વીરા, એક શબ્દની આશા રાખું છું. અને તે વચન વચન છે બહેન, ખાલી મુખથી નહીં પણ મારા અંતરના અવાજથી સદા સહોદર અને પાલક માતા પિતાની સમક્ષ હાથમાં વરુણ દેવનું આહ્વાન કરીને પ્રતિજ્ઞા કરું છું કે રા નવઘણ જ્યારે બેન જહલને અને ઉગાના અમર બલિદાનને ભૂલી જશે ત્યારે શેષ નારાયણ એ પૃથ્વી પરથી પોતાનો ભાર ઓછો કરશે અને કદાચ રા નવઘણ એ મૃત્યુ થયા બાદ
ભસ્મીભૂત કરશે. બોલ બેન, આથી વધારે તારે શું જોઈએ? બસ મારા વીર, હવે મને ખાતરી થઈ કે મારો વીરો મને ક્યારેય નહીં ભૂલે. ભાઈ તને ત્યારે નહીં મળે ઓછો ન લગા. મેરો જાય છે ને? હા બેન, લે, રાય બને છે જી. બેન થોડી વાતી સંભળાવો. તારું શું લખ્યું છે? આપણું
₹500 બક્ષિસના આપે છે. નાનોભાઈ એક ફરમાઈશ આવી છે, બાંસુરી બેસુરી કોણ બજાવે? બજાવે હે મારા શ્યામ ને સપના કેવાયા મારા શ્યામ ને સપના કેવાયા મરી જાણે નહીં તે મર્દ જ નહીં. એવા બાયલાના નામના ચૂડીને ચાંદલો કહેવાય ને એ પણ પાપ છે. ચિંતા ન કરો. જય મુરલી જય મુરલી. અરે સબરે સાથ કરું છે મારે બધું આમાં છે બાપા. જે ઘણું ઈ કે થઈ ગયા યાર છે અરે મારી ખાલી અરે છે આ ભાઈ બનેજી છે જુનાગઢ જઈ અને નવકર ભાઈ એના હાથો હાથ ઓપવાની છે. કેવું ન પડે પાછા વેલા આવી દેજો. ખાએ ઘાવ બસ જય મુરલીધર જય સોરઠપતિના નવખંડ જાતિ ખમાઉ તોય મજા ધરતી કો ખાય કે
સીધા ધર્મ